કચ્છના આઈટીઆઈ પાસ શિક્ષિત બેરોજગારો માટે ભુજમાં આઈટીઆઈ ખાતે લોન માર્ગદર્શન કેમ્પ યોજાયેલ હતો। જોઈએ એક અહેવાલ। આજના સમયમાં જ્યારે યુવાન અભ્યાસ પૂરો કરે ત્યારબાદ તેને રોજગારી મેળવવા માટેના પ્રયત્નો કરવા પડે છે, ત્યારે પોતાનો ધંધો શરૂ કરવા માંગતા યુવાનોને પૈસાનો અભાવ કનડે છે। ત્યારે આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે ભુજના આઈટીઆઈ ખાતે ત્રિદિવસીય માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આઈટીઆઈ પાસ ઉમેદવારોને લોન મેળવવા માટેનું તમામ માર્ગદર્શન આપી તેમને વ્યાજમાં સબસિડી સાથેની લોન કઈ રીતે મળી શકે તે માટેની જાણકારી આપવાની સાથોસાથ તેના માટેના જરૂરી દસ્તાવેજો પૂરા કરી યોગ્ય સંસ્થા સુધી પહોંચાડવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે। શિક્ષિત બેરોજગારોને રોજગારી મળી રહે અને તેના માટે તેને નાણાંની તકલીફ ન રહે તે માટે સરકારની અનેક યોજનાઓ છે, પણ યુવાનો આ યોજનાઓ અંગે જાણકારી ધરાવતા નહીં હોવાને કારણે તેઓ આવી યોજનાઓનો પૂરતો લાભ લઈ શકતા નથી। ત્યારે આવા આઈટીઆઈ પાસ યુવાનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે વ્યાજમાં સબસિડી માટેની લોન કઈ રીતે લઈ શકે છે તેની જાણકારી આપવાની સાથોસાથ આવા યુવાનોની લોન માટેની ફાઇલ તૈયાર કરીને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી પહોંચાડવાની આ કેમ્પમાં વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ફોરમેન ઇન્સ્ટ્રક્ટર શ્રી દવેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હવે આજના કાર્યક્રમમાં રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ બેંક મારફત લોન મંજૂર કરવામાં આવે છે અને તેને વ્યાજમાં સબસિડી આપવામાં આવે છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભલામણ થયેલ દરખાસ્તો પૈકીની જે દરખાસ્ત યોગ્ય જણાય તે ઉદ્યોગ સાહસિકની દરખાસ્ત મંજૂર કરી બેંક દ્વારા લોન આપવામાં આવે છે, જે માટેનું આઈટીઆઈ ભુજ ખાતે અમે 3 દિવસ માટે જે આઈટીઆઈ પાસ થયેલ ઉમેદવારો લાભ મેળવવા માગતા હોય એમના માર્ગદર્શન માટેનું એક કેમ્પ યોજેલ છે, જે અમે 3 દિવસ ચલાવવાના છીએ। એટલે જે ઉમેદવારને આ પ્રકારની લોન લેવાની હોય એ અમારી પાસે પોતાની કમ્પ્લીટલી જે પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માગતા હોય તેની વિગત અને ફોર્મની અંદર માગેલ જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરે ત્યારે અમે એમને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે એ ફોરવર્ડ કરી આપીએ છીએ ભલામણ સાથે। 3 દિવસ આયોજન ચાલુ રહેશે અને જે આજે 3 વાગ્યાથી શરૂ કરેલ છે અને અત્યારે 10 ઉમેદવારો આજે મુલાકાતે આવી પણ ગયા છે અને જેમ જેમ જાહેરાત પ્રમાણે ખ્યાલ આવતો જશે એમ 3 દિવસમાં સારો રિસ્પોન્સ મળશે એવું લાગે છે।